હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિતમાં વાર્ષિક પરીક્ષા તારીખ 15/4/2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ધોરણ 8 વિષય ગણિત દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર 2026 કુલ ગુણ 80। તો આપણે આરામથી 80 માંથી 80 ગુણ સરળતાથી શું કરી શકીએ છીએ, મેળવી શકીએ છીએ। તો એના માટે આપણે કેવા દાખલા પૂછાય છે, सम्स એનું સોલ્યુશન આપણે કેવી રીતે કરવાનું છે, લઈએ ચાલો। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। પહેલું, છાપેલી કિંમતમાંથી શું બાદ કરીએ તો વળતર મળી શકે, વેચાણ કિંમત। સાદું વ્યાજ શોધવા માટેનું સૂત્ર જણાવો। SI બરાબર PRT/100। એક બુકની છાપેલી કિંમત ₹330 હોય અને તેના પર 20% વળતર મળતું હોય તો આ બુકની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય? તો વળતર બરાબર 330 × 20/100 બરાબર 66। તો 330 માંથી 66 રૂપિયા બાદ કરશું, 264 વેચાણ કિંમત થાય। હવે ઘણા મિત્રોને આ સરસ મજાના પેપર સોલ્યુશન જે છે એમની PDF જોઈએ છે તો મળી જશે। અને આ સિવાય ધોરણ 9 નું પણ અત્યારથી ચિંતા કરતા હોય છે તો બધાની વસ્તુ મળી જશે વિદ્યાર્થી મિત્રો। ધોરણ 8 ના 21 થી પણ વધુ દરેક વિષયના 3-3, 4-4, 5-5 પેપરો સોલ્યુશન સાથે મળી જશે। ધોરણ 9 ગણિત આવનારા વર્ષ 2026-27 માટેના કલ્પેશ સર કોલડિયાના સરસ મજાના વિડિયો લેક્ચર છે, તમે પેલા જોજો ડેમો, પછી ખરીદજો। વિજ્ઞાન કલ્પેશ સર વિરડિયાના છે, ગણિત વિજ્ઞાન કોમ્બો પ્લાન લેવો હોય તો કોમ્બો અત્યારે ઓફર ચાલે છે તો વહેલી તકે મેળવી લેજો। આ બધું આ સિવાય ધોરણ 8 ના દરેક વિષયના વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જવાના છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ને ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશો, પેજ ખોલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ OTP કરો, 4 આંકડાનો OTP નાખશો એટલે પેડ કોર્સમાં જશો એટલે ધોરણ 8 માં તમે પેપર શેટ, ધોરણ 9 માં ગણિત વિજ્ઞાનના ડેમો લેક્ચર બાજુમાં આપ્યા છે, જોઈ લેવા પછી ખરીદવા, બરાબર। જે તમે 5 ને 50 ને 500 વાર જોઈ શકશો। તમારું સંપૂર્ણ 9મું ધોરણ પૂરું થશે ત્યાં સુધી વિડીયો લેક્ચર રહેશે, બરાબર। 3 થી 12 માં તમારું ધોરણ પસંદ કરી અને તમારા ધોરણ 8 ના સરસ મજાના જે વિડીયો છે વિષય પ્રમાણેમાં, એમાં ખાસ કરીને ગણિત છે જે જય સરના વિડીયો છે, સાગર સરના વિડીયો, ફેનિલ સરના વિડીયો, પરેશ સરના વિડીયો, તો એ પણ તમે શું કરી શકશો, જોઈ શકશો વિષય પ્રમાણે। ચાલો, ત્યાર પછી નીચેના દાખલાઓ ગણો, કોઈ પણ 3, પણ હું હર હંમેશ કહું છું કે તમારે બધા જ દાખલા ગણવાના છે। ₹20,000 નું 2 વર્ષ માટે 15% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત શોધો। તો સાદું વ્યાજ બરાબર PRT/100, 20,000 × 2 × 15/100 એટલે કે 6,000, અને ચક્રવૃદ્ધિ વ્યાજ P(1 + R/100 એની n ઘાત 20,000 (1 + 15/100 એની n એટલે 2 વર્ષ માટે છે એટલે 2, તેનું સાદું રૂપ આપતા વિદ્યાર્થી મિત્રો 26,450 થશે। જ્યારે ઓલામાં ચક્રવૃદ્ધિ વ્યાજ 26,450 માંથી 20,000 બાદ કર 6,450 વ્યાજ થયું, જ્યારે સાદું વ્યાજ 6,000 થયું। તો તફાવત છે ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી સાદું વ્યાજ બાદ કરતો 450 રૂપિયા આવશે। એક શાળાના કુલ વિદ્યાર્થીઓમાંથી 55% વિદ્યાર્થીઓને ગણિત, 25% વિદ્યાર્થીઓને અંગ્રેજી અને બાકીના વિદ્યાર્થીઓને ડ્રોઈંગ ચિત્ર દોરવું ગમે છે। તો ચિત્ર પસંદ કરનારા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી? જો આ શાળામાં 600 વિદ્યાર્થી હોય તો દરેક વિષય પસંદ કરનારા વિદ્યાર્થીની સંખ્યા શોધો। તો પહેલા તો ચિત્ર પસંદ કરનારા વિદ્યાર્થીની સંખ્યા, તો 100% માંથી 55 અને 25% બાદ કરતા કેટલા આવશે? તો કે 20% આવશે। હવેની સંખ્યા ગોતીએ 100 માંથી, તો ચિત્ર પસંદ કરનારા વિદ્યાર્થીની સંખ્યા 20% લેખે 600 માંથી 120, ગણિતમાં 330 અને અંગ્રેજીમાં 150। એક ફ્રીજની કિંમત ₹17,500 છે, તેના પર 12% GST લગાડવામાં આવે છે। જો વિજયને આ ફ્રીજ ખરીદવું હોય તો તેને કેટલી રકમ ચૂકવવી પડે? તો GST બરાબર 17,500 × 12/100 એટલે 2100 રૂપિયા। તો ચૂકવણી કરવી પડતી રકમ 19,600 રૂપિયા થશે। એક દુકાનદાર ઘરઘંટી પર 15% અને AC પર 5% વળતર આપે છે। જો ગ્રાહકને ₹12,000 છાપેલી કિંમતની ઘરઘંટી અને 36,000 છાપેલી કિંમતનું AC ખરીદવું હોય તો વળતર બાદ કર્યા બાદ બંનેના કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો ઘરઘંટીનું વળતર બરાબર 1,800 રૂપિયા, AC નું વળતર બરાબર 1,800 રૂપિયા, કુલ છાપેલી કિંમત 48,000 રૂપિયા અને ચૂકવવી પડતી કિંમત 44,000
400 રૂપિયા. મેં કીધું ને તમને જય સરના સરસ મજાના દાખલા છે એ એપ્લિકેશનમાં જઈને તમે વિષય પ્રમાણે મેળવી શકશો, ચેપ્ટર પ્રમાણે જોઈ શકશો. પ્રશ્ન 2 ગુણાકાર કરો. પહેલા કૌંસમાં 5 - 2x, બીજા કૌંસમાં 3 + x. તો સાદુરૂપ આપ્યા હતા 15 - x - 2x સ્ક્વેર. પહેલા કૌંસમાં p² - q², બીજા કૌંસમાં 2q + q. તો જવાબ આવશે 3p²q - 3q નો ક્યુબ ઘન. સાદુરૂપ આપો કોઈ પણ બે. પહેલા કૌંસમાં a² - 5, બીજા કૌંસમાં a + 5, પછી +25. તો સાદુરૂપ આપતા a ઘન + 5a² - 5a. ત્યાર પછી x + y², બીજા કૌંસમાં x² - y. તો સાદુરૂપ આપતા x ઘન - xy + x² y² - y ઘન. પહેલા કૌંસમાં a + b, બીજા કૌંસમાં 2a - 3b + c માઇનસ, ત્યાર પછી કૌંસમાં 2a - 3b એમની બાર c. તો આખાનું આપણે સાદુરૂપ આપીશું વિદ્યાર્થી મિત્રો. તો 2a² - ab - ac + 4bc - 3b². ત્યાર પછી નીચેના દાખલા ગણો. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 8 સેમી અને 12 સેમી છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? 48 સેમી². એક સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ 360 મીટર² છે. આ ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 12 મીટર છે અને સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ 20 મીટર છે. તો બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. તો પેલા ક્ષેત્રફળ પરથી આપણે b મળશે, કેટલો આવશે? બાજુની લંબાઈ 40 મીટર. જોડકા જોડો. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. 10 લાખ ઘન સેમી 1 ઘન મીટર. 1 લીટર 1000 ઘન સેમી. લંબઘનનું ઘનફળ આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ 50 લીટર બરાબર 50,000 ઘન સેમી. એક દાખલો ગણો. એક એવા ઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 150 સેમી² હોય, તો 5 સેમી લંબાઈ એની આવશે. 21 સેમી પહોળાઈ ધરાવતા કાગળને તેની પહોળાઈની દિશામાં વાળીને એક નળાકાર બનાવવામાં આવે છે, જેની ત્રિજ્યા 15 સેમી ને ઊંચાઈ 21 સેમી હોય. તો નળાકારનું ઘનફળ કેટલું? તો નળાકારનું ઘનફળ πr²h. તો 14,850 સેમી ઘન થશે. ખરા ખોટા? a ની 0 ઘાત બરાબર a લખી શકાય. ખોટું. 1. બે આધારો સમાન હોય અને તેમની વચ્ચે ગુણાકારની નિશાની આપેલી હોય તો તે બંનેની ઘાતોની સરવાળો કરી શકાય. ખરું. 3186 ને પ્રમાણિત સ્વરૂપે 3.186 × 10 - 3 લખાય. ખોટું. a ની m ઘાત ભાગ્યા a ની n ઘાત બરાબર a ની m - n થાય. ખરું. દાખલા ગણો. કૌંસમાં 1/5 ની -1 ઘાત ગુણ્યા 1/2 ની -1 ઘાત ગુણ્યા 6 ની કિંમત શોધો. 60. 3 ની -5 ઘાત ભાગ્યા 3 ની -10 ઘાત ગુણ્યા 3 ની -4 નું સાદુરૂપ આપો તો 3 ની કેટલી ઘાત થશે? 1 ઘાત એટલે કે 3 થશે. ચાલો, સમપ્રમાણમાં કે વ્યસ્ત પ્રમાણમાં. એક ખેતરનું ક્ષેત્રફળ અને તેમાંથી લીધેલ પાકનો જથ્થો સમપ્રમાણ. કોઈ એક રાશિનું મૂલ્ય વધારતા તેને અનુરૂપ બીજી રાશિનું મૂલ્ય ઘટતું હોય તો વ્યસ્ત પ્રમાણ. ખાંડના જથ્થામાં વધારો કરતા તેની કિંમતમાં પણ વધારો થાય સમપ્રમાણ. કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ વ્યસ્ત પ્રમાણ. દાખલા ગણો. એક કારને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કોઈ એક સ્થાન પર પહોંચવા માટે 2 કલાકનો સમય લાગે છે. હવે જો કારની ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક હોય તો તેનો કેટલો સમય લાગશે? 3/2 કલાક. 12 જાડા કાગળનું વજન 400 ગ્રામ હોય તો આ જ પ્રકારના કેટલા કાગળનું વજન 2 કિલોગ્રામ 1/2 એટલે કે 2.5 કિલોગ્રામ થાય? તો 5/2 કિલોગ્રામ એટલે 75 કાગળ હોય. અવયવ મેળવો. x²yz + xy²z. તો xyz કૌંસમાં x + y. 20 L²m + 30 Lm. તો 10 Lm કૌંસમાં 2L + 3. -36y ઘન ભાગ્યા 9y² -4y. 49b ભાગ્યા 7 તો 7b. અવયવ મેળવો. 25x²y² - 16 તો 5xy - 4 5xy + 4. 9a²b² કૌંસમાં 3c - 24 ભાગ્યા 27ab કૌંસમાં c - 8 તો આવશે ab. p² + 6p + 8 તો p + 4 p + 2 અથવા આ રીતે પણ ગણી શકાય. ચલો, નીચે આપેલા રેખીય આલેખનું અવલોકન કરી પ્રશ્નોના જવાબ આપો. અહીં કોષ્ટકમાં પેટ્રોલની માત્રા અને તેની કિંમત દર્શાવી છે. બરાબર. ભાવ ખર્ચ રૂપિયામાં, અહીંયા લીટર. તો ઉપરોક્ત આલેખમાં y અક્ષ પર લીધેલ પ્રમાણ માપ જણાવો. 1 સેમી બરાબર 100 રૂપિયા,
10 લીટર પેટ્રોલનું મૂલ્ય કેટલા રૂપિયા થશે? 500 રૂપિયા. એક્સ અક્ષ પર પેટ્રોલની માત્રા કયા એકમમાં દર્શાવી છે? લીટરમાં. 1000 રૂપિયામાં કેટલા લીટર પેટ્રોલ મળી શકે? 20. 25 લીટર પેટ્રોલ મેળવવા માટે 12,250 રૂપિયા ચૂકવવા પડે. ચલો આલેખ દોરો. એક વર્ષ માટે જમા કરાવેલ મુદ્દલ માટે વ્યાજની ગણતરી દર્શાવતું કોષ્ટક. તો જમા 1000, 2000, 3000, 4000, 5000. સામે એમનું વ્યાજ. બરાબર. તો એક્સ અક્ષ પર 2 સેમી બરાબર અંતર લઈએ, બરાબર 1000 રૂપિયા જમા રકમ ક્રમિક દર્શાવશું. વાય અક્ષ ઉપર 1 સેમી બરાબર 40 રૂપિયા સાદું વ્યાજ દર્શાવશું. બરાબર. તો બધા ટપકાને પછી આપણે જોડીએ. જો અહીંયા 80 રૂપિયા, 1000 રૂપિયા, 60, 160, 2000, 200, 2500, 3000, 240, 4320, 5400 વ્યાજ. એવી રીતે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન આપણે જોયું. તો આવા જ મેં કહ્યું એમ સોલ્યુશન વાળા વિડીયો તેમજ ધોરણ 9ના તમારા માટે ગણિત વિજ્ઞાનના સરસ મજાના આ વિડીયો તેમજ આ પેપર શેટ જે છે એ તમારે જોતા હોય, બરાબર, તો સરસ મજાની એપ્લિકેશનમાંથી મેળવી લો. અત્યારે તમારા મિત્રો દોસ્તોને જાણ કરી દો અને આગળના પેપરમાં તમારે કેટલા માર્ક્સ આવશે એ ચોક્કસથી કમેન્ટ કરો. જો મિત્રો આપણે ઝડપથી આ વિડીયો લીધો છે, બાકી જય સરે, સાગર સરે બધા ચેપ્ટર સમજાવેલા છે. ત્યાં જોઈને તમને જે તકલીફ હોય તો એ ચેપ્ટર ક્લિયર કરી શકશો. 9મા ધોરણના આખા વર્ષ માટેના તમને વિડીયો 5 ને 5000 વાર તમારે જોવાય તો તમે જોઈ શકશો. બરાબર. તો ચાલો બધાને સારા માર્ક્સ માટે બેસ્ટ ઓફ લક. બધાને 80માંથી 80 ગુણ પ્રાપ્ત થાય શુભકામના સાથે ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.